મિત્રો, અત્યારે આજનો વિડીયો છે ને ખૂબ કામનો છે, એટલે હું તમારી પાસે એવી આશા રાખીશ, અપેક્ષા રાખીશ તમે પૂરો જોજો. ખૂબ મહત્ત્વની ટિપ્સ જે છે એ મારે તમને આ વિડીયોમાં કહેવી પડે એમ છે. તમે જોયું ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ને એ લોકો 45 થી 50 વચ્ચે અટકી ગયા, બરાબર છે, આન્સર કી જોઈ, અને એ લોકોએ પોતાનું જ્યારે મેરિટ બનાવે છે તો એ લોકો મને પૂછે છે કે સર મારે 45 થયા, મારે 50 થયા, તો હવે આવું શું કામ થયું? અથવા તો એને મેં જ્યારે એનું એવું કંઈ ઓબ્ઝર્વેશન કર્યું, એ વિદ્યાર્થીને મેં 2-3 સવાલ પૂછ્યા, બરાબર છે, જે તમારા માટે ખૂબ કામના છે. અને આ જે ભૂલ થઈ ગઈ છે એના એ લોકો જે છે એને હવે પાછી અંડર ગ્રેજ્યુએશન 12મા ઉપર NTPCની આપી છે અને ગ્રુપ ડી આપી છે. તો મેં કીધું ભાઈ જે થઈ ગયું છે એને આપણે હવે કંઈ સુધારી નથી શકતા, પણ આપણું નવું શું કરી શકાય એના માટે તમે અત્યારથી જાગૃત થઈ જાઓ. તમારી તૈયારી જે છે એને તમે એક સારો એવો ટચ આપી દો. તમે વિચારો યાર, તમે તમારા મા બાપ છે એ કેટલા મસ્ત સપના જોઈને બેઠા છે કે મારો દીકરો છે ને એને હવે આ વર્ષે નોકરી મળી જશે, હું સમાજની અંદર એક મોભાદાર વ્યક્તિ, મારો છોકરો રેલવેમાં લાગી ગયો. યાર ઓલા યુપી બિહારવાળા બીજા રાજ્યમાંથી આવી તૈયારી કરીને આપણી નોકરી લઈ જાય છે, અને તમે લોકો, હું એનો વિરોધ નથી કરતો, પણ સલામ છે કે અધર સ્ટેટમાં બેસીને એ તનતોડ મહેનત કરીને સાબિત કરી દે છે કે અમે મહેનતની અંદર અવ્વલ નંબર છીએ અને તમે ઓછા પડો છો. તો આવું શું કામ? 2-5 માર્ક હાટું શું કામ? બરાબર છે, આવું શું કામ થઈ રહ્યું છે? એટલે મેં એને 2-3 સવાલ પૂછ્યા. મેં એને પૂછ્યું કે તમારે જે પરીક્ષા, મેં તો એક વિડીયો બનાવીને કીધું હતું કે ભાઈ તમારે જે પેપર દેવાનો સમય છે ને એ સમય મુજબ તમે એકવાર પ્રેક્ટિસ કરો. મીન્સ કે 10 વાગે પેપર છે તો તમે રોજ 10 વાગે એક પેપર સોલ્વ કરવા બેસો, જેનાથી શું થશે, એક સાયકોલોજીકલ ઇમેજ તમારા માઇન્ડમાં બનશે કે દર 10 વાગે ડેઇલી તમે પેપર જો ચેક કરવા દેવા બેસશો એટલે તમારું માઇન્ડ એને લેવલ અપનાવશે કે મારે 10 વાગે મારે આ ટાઈપની કસરત, એક્સરસાઇઝ અને માઇન્ડને કામ કરાવવાનું છે. બરાબર, એને મેં પૂછ્યું તમે પ્રેક્ટિસ સેટ કર્યા હતા? તો કે ના હો સર, અમે એ કંઈ તૈયારી કરી, પ્રેક્ટિસ નહોતી કરી. મેં એને પૂછ્યું તમે 20 થી 25 પેપર સોલ્વ કર્યા હતા? તો કે ના હો સર. તમે એના જૂના પ્રશ્ન કેવું એનું લેવલ છે એને તમે તૈયાર કર્યા હતા? તો કે ના હો સર, એવું અમે નહોતું કર્યું. 2 મિનિટ. મેં એમને પૂછ્યું કે જે સિલેબસ છે એ સિલેબસને તમે કમ્પ્લીટ કર્યો હતો? તો કે ના સર. તમે પ્રોપર ચોક્કસ તૈયારી કરી હતી? તમે એવું કહી શકો કે મને આત્મવિશ્વાસ હતો કે મેં જે પૂછાવાનું છે, મારું જે સિલેબસ છે એ મેં પ્રોપર કર્યો હતો? તો કે ના સર. જો તમે અધકચરી મહેનત કરી છે, અધકચરું સિલેબસ કર્યું છે, અધકચરું કામ કર્યું છે, તો રિઝલ્ટ એ અધકચરું જ આવે. પણ હવે એને પછતાવો થાય છે મેં 4 માર્ક, 2 માર્ક, 5 માર્ક વધારે આવ્યા. અરે દોસ્તો, આની અંદર લોકોને પોઈન્ટમાં માર્ક માટે રહી જાય છે. તો તમને ચાન્સ મળ્યો છે બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ આપવાનો, વિચાર તો કરો. આ NTPCની અંદર સેલરી જે છે ને TTમાં ને એની અંદર તમને જો મળે ને, ગાર્ડની અંદર ને 60-70 હજાર તમારી સ્ટાર્ટિંગ સેલરી થશે. અત્યારથી તમે 60-70 હજારે પૂગી જાઓ, 5-10 વર્ષ પછી તમે એમ કહો કે 1,00,000-1.5 લાખ, અને તમે આગળ જશો 2-2.5 લાખની સેલરી, અને બેસ્ટ વ્હાઇટ કોલર જોબવાળી છે. તો યાર તમે ચાન્સ, મારી બાજુમાં અહીંયા એક સાહેબ રહે છે જે બેંકમાં મેનેજર છે, એણે મને કીધું, અને એ ઝારખંડના છે. વિચાર પર, ઝારખંડનો વ્યક્તિ છે એ અહીંયા બેંક મેનેજર. એના મતલબ એવું લાગે છે ને કે ગુજરાતનો વ્યક્તિ છે એ આ બેંક એક્ઝામ જે છે એ સોલ્વ નથી કરી શકતો. આપણે નથી કરી શકતા, સ્વીકારીએ, પણ યાર કોશિશ તો કરો. તમને ખબર છે ઓલો રાજસ્થાનનો એક શ્રવણ કુમાર, હું સાઈડમાં શક્ય હશે ને તો અહીંયા ફોટો મૂકીશ, એનું ઘર તો જુઓ. એણે અત્યારે આ ડૉક્ટર માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય એના અંદર એ પાસ થયો. કેવી પરિસ્થિતિમાં, એનો ઘરની પાછળ જો ઝૂંપડી છે કાયદેસર, બરાબર, એના ઘરમાં લાઇટ નથી. તો વિચાર કરો, હું નથી માનતો કે આપણા એવા સ્ટુડન્ટ હશે જેના ઘરમાં લાઇટ નહીં હોય, પંખો નહીં હોય, એની પાસે સ્માર્ટફોન તો હશે જ. તમે મને જુઓ, એ શ્રવણ કુમાર પાસે સ્માર્ટફોન નથી, ઘરમાં લાઇટ નથી, અને સવારે 8 થી રાતના 8 એ પોતે બીજી ફેક્ટરીમાં કામ કરવા જાય. રાતે ઘરે આવ્યા પછી મીણબત્તી રાખીને વાંચી અને એ પરીક્ષા પાસ કરી. એના મા બાપને હું બાજુમાં ફોટો મૂકીશ, તમે જોજો કેવી પરિસ્થિતિમાં. અલ્લા ભલા માણા, જો એવો વ્યક્તિ કે જે મીણબત્તી રાખી અને એ MBBSની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી જતો હોય આખા ભારત લેવલની, તો તમારી પાસે શું નથી? હે, સ્માર્ટફોન છે, એમાં તમે ગમે ત્યારે ગમે એ વસ્તુ જોઈ શકો, શીખી શકો, બરાબર છે, મા બાપનો સપોર્ટ છે, તમારી પાસે સમય છે, બરાબર. તમે કાનો, અને બીજી બેસ્ટ મોટિવેશન તમને આપું ને દોસ્તો, તમને ખબર છે કે દુનિયાની અંદર દુનિયામાં ડેઈલી 13 લાખ લોકોએ, 13,60,000 લોકો એવા છે કે રાતે સૂઈ ગયા પછી સવારે જાગતા નથી, એનું મૃત્યુ ઊંઘમાં જ થઈ જાય છે. તમે વિચારો. તો તમે ખાલી સવારે ઉઠો ને ત્યારે પણ તમને એટલી આમ કોન્ફિડન્સ હોવો જોઈએ કે આજે હું કાંઈક કરી શકું એમ છું ને, એટલે ભગવાને મને જીવતો રાખ્યો છે, અને એ મોટિવેશન સાથે ઉઠો. યાર એક NTPC છે, ગ્રુપ ડી છે હું 4 વિષય મારાથી ન થાય, હું કામ ન થાય, બરાબર છે. તો એના માટે તમે શું કરી શકો છો, બરાબર, પ્રેક્ટિસ જરૂરી છે. ઘણા
વિદ્યાર્થીને, જો તમે આમાં એવા વિદ્યાર્થી હશે જે પહેલી વાર પરીક્ષા દેતા જૂના વિદ્યાર્થીને પૂછજો કે તૈયારી વગર જે ગયા પેપર દેવા ગયા છે ને એને કાયદેસર પેપર દીધા પછી તાવ આવી જાય છે. પેપરને જોયા જાણ્યા ને સમજ્યા પછી એટલા કન્ફ્યુઝ થઈ જાય છે ને માઇન્ડ. એટલે આખી આ ગેમ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે માઇન્ડને સંતુલિત કેમ રાખી શકો અને હોય પ્રશ્નને કેમ જોઈ શકો. બરાબર છે. એ જે કરી ગયો જેને આવડે છે પાસ નથી થતો. એનું એક્ઝામ્પલ આપું શું કામે કે તમે ઘણી પરીક્ષામાં તમને એવો અનુભવ થયો હશે કે આ પ્રશ્ન મને આવડતા હતા ને રહી ગયા, તો તમે ટાઈમ મેનેજ ન કરી શક્યા. આવડતું હોવા છતાં એનો મતલબ ત્યાંથી સાબિત થાય છે આવડે છે એ પાસ નથી થતો. બરાબર. પણ એ 1.5 કલાકને કેમ રમી જાવી એ જેને આવડે છે ને એ પાસ થાય છે. તો એના માટે કરવું શું પડે કે તમારે 10 થી 15 વાર પેપર દેવા પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર છે. અને એ જોવું પડશે કે હું આ સિચ્યુએશનમાં મારા માઇન્ડને લેવલમાં રાખી શકું છું, કૂલ રહી શકું છું, મારી થિંકિંગ વાપરી શકું છું, ઓબ્ઝર્વેશન કરી શકું છું. અને પછી પેપર દીધા પછી તમે આમ કાયદેસર ઘડિયાળ રાખી અને 1.5 કલાક પેપર દો. પેપર દીધા પછી જુઓ કે કયા ટોપિક મને ન આવડ્યા. બરાબર. મહેનત થોડીક કરો પણ બેસ્ટમાં બેસ્ટ કરો. એક પેપર સોલ્વ કરો. સોલ્વ કર્યા પછી તમે જુઓ કયા ટોપિકમાં હું કાચો છું, શું કામ કાચો છું, હવે એ મારે ક્યાંથી શીખવું પડશે, એ શીખવા માટે મારી પાસે શું ઉપલબ્ધિઓ છે કે હું શેનો ઉપયોગ કરી શકું. આ બધું કરો. હું કામ ના થાયેલા ભાઈ. બરાબર છે. અને મારા લોટ્સ ઓફ વિડીયો છે. હવે તમને થશે પેપર ક્યાંથી લેવા, તો જો પેપર આપણી પાસે ગુજરાતીમાં છે. બરાબર. અને બહુ ઓછી પ્રાઇઝમાં છે, 151 રૂપિયામાં. તમે યાર તમારું રિચાર્જ છે ને એ 300નું કરાવતા હશો, 250-300નું. ઓકે. હવે એક બાજુમાં વિમાન છે, મારું ઘર છે ને એની બાજુમાં જ ટ્રેનિંગ સેન્ટર છે, એટલે થોડુંક ડિસ્ટર્બન્સ રહેશે. બરાબર. પાયલટ ટ્રેનિંગ સેન્ટર છે એટલે અવાજ તમને આવશે. હું થોડીક વાર. બરાબર. વિજ્ઞાનનું બેસ્ટ મટીરિયલ બનાવ્યું છે. મેં તમને કહું, હું આ લાઈનમાં 8-10 વર્ષથી છું. તમે વિચાર કરો, જે વ્યક્તિને 10 વર્ષનો એક્સપિરિયન્સ હોય તમે એની સલાહ લેશો કે કોઈ કાલ માર્કેટમાં નવું આવ્યું હોય 1 વર્ષથી આ વસ્તુ કરતો હોય એની હેલ્પ લેશો. બરાબર. હું સ્પેશિયલ રેલવે માટે 10 વર્ષથી મહેનત કરું છું. બરાબર છે. અને મારું બહુ મોટું સપનું છે કે દરેક એક્ઝામની અંદર આપણા ગુજરાતમાંથી 10, 20, 25, 30, 50 નહીં, હજારોની સંખ્યામાં દરેક એવરી સિચ્યુએશન ને પોઝિશન ઉપર આપણો ગુજરાતી જોઈએ, એ બેસવો જોઈએ. અને એને કાંઈ અટકે, મોટિવેશન મળે એના માટે હું વિડીયો બનાવું છું, હેલ્પ કરું છું, ગુજરાતીમાં આપું છું. બરાબર છે. શક્ય એટલા પહોંચાડવાની મટીરિયલથી માંડીને બધી વસ્તુઓ આપું છું. બરાબર. શું કામે કે મારો ભાઈ રહી ન જાય, કાલે એમ ન કંઈક મને તક ન મળી, મને મોકો ન મળ્યો, મને ગાઈડન્સ ન મળ્યું. બોલો શ્રવણકુમાર ઝૂંપડીમાં વગર ગાઈડન્સ, વગર શિક્ષક, વગર મોબાઈલ, કોઈ પણ જાતની એપ વગર માત્ર એની પાસે એક જ રીઝન હતું, મારે આ કરવું છે, મારે આ સોલ્વ કરવી છે, મારે આ બનવું છે. એને મીણબત્તી લઈને કોઈ પણ ઓબ્જેક્શન વગર. અને ઘણા વિદ્યાર્થી મને એમ કે સાહેબ મને ડેમો આપો. એટલે ભાઈ ડેમો ક્યારે માંગો ખબર છે તમે? કાં તમને મારા ઉપર શંકા છે, કાં તમને મારા પર વિશ્વાસ નથી. જો વિશ્વાસ નથી તો પછી કોઈ દિવસ મારી પાસેથી લેવાય નહીં, કંઈ જોવાય નહીં. બરાબર છે. અને જો શંકા નથી તો પછી ડેમો માંગવાનો સવાલ જ નથી આવતો. તમે અમારા વિડીયો જોવો છો, તમને એમ લાગતું હોય કે આ ટીચર જે છે એ આપણા માટે સાહેબ હંમેશા બેસ્ટ વસ્તુ જ પીરસવાનો છે, તો આખું મીચીને લઈ લો 150 રૂપિયામાં. વિજ્ઞાનનું મટીરિયલ જે છે ને મેં છેલ્લા 10 વર્ષના પેપરો જોયા, ઓબ્ઝર્વેશન કર્યા અને એ બનાવ્યું છે અને માત્ર 150 રૂપિયામાં આપું છું. મોટી રકમ નથી. હું તો ચાહું છું કે તમે લઈ લો ને પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસના પેપર લઈ લો મારી પાસેથી, ઈ લાઈન સોલ્વ કરવા માંડો. બરાબર છે. ને ખુદને પૂછો કે શું મેં એના માટે પ્રોપર તૈયારી કરી છે, હું આને લાયક બન્યો હતો. અને પછી હું પેપર દેવા ગયો તો માણસ કહેશે યુદ્ધમાં જઈએ ને ત્યારે પેલા હથિયાર છે ને એ બુઠ્ઠા ન જોઈએ. બરાબર છે. હથિયાર છે એ હજાવેલા જોઈએ તો જ થઈ શકે. તમે બુઠ્ઠા હથિયારે જાઓ, ના પ્રેક્ટિસ કરી હોય, ના સિલેબસ પૂરો કર્યો હોય, ના એના ટોપિક જોયા હોય, ના 1.5 કલાક તમે એ લાયક બેસીને એક વાર પોતાનો માનસિક પરિસ્થિતિને એમાં નાખી જ નથી. અને જ્યારે પહેલી વખત 1.5 કલાક બેસવાનું થાય અને એ પેપર આવે ને આવડા લાંબા પ્રશ્ન આવે તો માઇન્ડ છે ને એ કન્ફ્યુઝ થાય, મૂંઝાય, ઠેકાઈ જાય, હેરાન થાય. અને એ સમયે જે વ્યક્તિ કુલ રહીને પેપર દઈ જાય એ પાસ થઈ જાય છે. બરાબર. મારો નંબર મેં આપી દીધો છે, તમે ચાહો તો મટીરિયલ પરચેજ કરજો. બરાબર. નહીં તો આપણે વિડીયો બધા આપીએ જ છે. અને હા, ટેલિગ્રામની અંદર હું ડેલી ક્વિઝ મૂકું છું. જો તમે એમાં કોઈ ક્વિઝનો આન્સર નથી કરતા. બરાબર છે. હવે એ ક્વિઝ મેં એવી રીતે મૂકું છું કે એમાં તમે તમારો જવાબ ખોટો પડે ને તો તમને સાચો દેખાડે અને બીજાને એ ન ખબર પડે કે આ ભાઈનું ખોટું પડ્યું છે. એટલે તમને શરમાવું નહીં, કોઈને ખબર નહીં પડે કે તમારો જવાબ ખોટો પડ્યો, મને ન ખબર પડે કોનો જવાબ ખોટો પડ્યો. તો એમાંથી જુઓ. એટલે વિકલ્પો ઘણા છે પણ તમે અપનાવતા નથી, કન્ટિન્યુટી રાખતા નથી. જો આપણા ટેલિગ્રામમાં 300 જણા છે, ટેસ્ટ કેટલા આપે ખબર? 10 જણા, 11 જણા, 6 જણા. એનો મતલબ કે બીજા 180 જણા એવા છે કે જેને તૈયારીમાં રસ નથી, ખાલી જોડાયેલા છે.
બરાબર છે, ચોપડાનો ઢગલો છે, વાંચતા નથી. આવા વિદ્યાર્થીનું કાંઈ નહીં થાય, બરાબર. એટલે હજી તક છે, બેસ્ટ મોટિવેશન સાથે તમે વાંચતા રહો, બરાબર છે, અને 100% પાસ થાવ. યાર મારું સપનું છે, તમે બધાય સાકાર કરો, તમારા હાથમાં મારું ડ્રીમ છે. અને હું આ જગ્યાએ જે બેઠો ત્યાં તમે મારી બાજુમાં બેઠા હોય ને, તમે કાલ બીજાને મોટિવેટ કરો કે મેં કેવી રીતે પાસ કરી, જેથી કરીને આપણા ગુજરાતીઓ છે ને એને સરસ મજાનો સપોર્ટ, ગાઈડન્સ ને મોટિવેશન મળે. ચલો મળીએ છીએ બીજા વિડીયોની અંદર, અને હા દિલથી તૈયારી કરજો હો મિત્રો, આવો મોકો બીજી વાર નહીં મળે. ચલો મળીએ.